આપણામાં પરમાત્માની પ્રાપ્તિના ઘણા માર્ગ છે. યોગ માર્ગ છે, યોગ દ્વારા. યોગનો અર્થ થાય જોડાણ. યોગ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરવી. અષ્ટાંગ યોગ દ્વારા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 યોગ છે. અને આ 8 યોગનો ધીમે ધીમે ક્રમ કરવો. એના પાયામાં યમ ને નિયમ છે. યમે 5 છે અને નિયમે પણ 5 છે. એ યોગના ધીમે ધીમે અભ્યાસ કરીએ એટલે આપણા શરીરમાં 7 ચક્રો છે. એ ચક્ર ખુલે. એમાં પેલું ચક્ર છે જે આપણે પલાઠી વાળીને બેસીએ છીએ ને બધાથી નીચે છે, કરોડ રજ્જુની નીચે જે પેલું ચક્ર છે એનું નામ છે મૂલાધાર. પછી બીજું ચક્ર આપણી જે નાભી છે એ નાભીથી નીચે છે સ્વાધિષ્ઠાન. બીજું ચક્ર છે સ્વાધિષ્ઠાન. યોગમાં અભ્યાસ કરીએ એટલે બીજું ચક્ર ખુલે, સ્વાધિષ્ઠાન. પછી એની ઉપર નાભીથી ઉપર છે મણિપુર, આ ત્રીજું ચક્ર છે. પછી હૃદય પાસે અનાહત ચક્ર છે અને અનાહતની સાધના તમારું અનાહત ચક્ર ખોલે જાગે ને ત્યારે તમે કવિ બની જાઓ, તમે લેખક બની જાઓ. તમારી પાસે ઉપરથી અવતરણ થાય વાણીનું, તમે કવિતા માંડો લખવા, તમે વિદ્વાન બની જાઓ, જ્ઞાની બની જાઓ. અનાહત ચક્ર જાગે એટલે. તમને ખબર છે એક ભજન આવે છે, અજ નિરખંતા કોઈ આદલમાં એ જણ 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 ઝાલર વાગે. આમાં ઝાલર વાગે છે, આમાં વાંસળિયું વાગે છે. એ વેણુનું નાદ શું છે? એ અનાહત ચક્ર છે. અંદર વાંસળી સંભળાય, અંદર ઝાલર વાગે, એ અનાહત ચક્ર છે. ચોથું. એનાથી આગળ સાધના આપણી થાય એટલે ગળા પાસે વિશુદ્ધ ચક્ર છે, એ જાગે આપણો. આ યોગનો માર્ગ છે, વિશુદ્ધ ચક્ર. પાંચમું. છઠ્ઠું, 2 આંખની વચ્ચે ભ્રમર છે, ત્યાં આજ્ઞા ચક્ર છે, એ આજ્ઞા ચક્ર જાગે. અને છેલ્લું ચક્ર છે શસ્ત્રધાર, શસ્ત્રાસાર ચક્ર છે, 7મું. અને 7મું ચક્ર જાગે ને એટલે યોગી છે, એ યોગીનો જીવ મસ્તક ફાટી જાય, ખોપરી ફાટી જાય અને જીવ અહીંથી નીકળે 10મ દ્વારથી. આ યોગનું રહસ્ય છે. પછી હવે આપણે એમાં રસ્તો કાઢ્યો છે કે અમુક સંપ્રદાય જે છે એ અમુક સંપ્રદાયની અંદર એવો નિયમ છે કે એ અમુક સંપ્રદાયમાં સાધકનું મૃત્યુ થાય એટલે એનું માથામાં નાળિયેર ફોડે, મસ્તક ઉપર નાળિયેર ફોડે. એનું રૂપક છે કે નાળિયેર ફોડવાનો અર્થ એ થાય કે એનું 7મું દ્વાર ખુલી ગયું, બ્રહ્મરંધ્રમાંથી જીવ જાય. પણ નાળિયેર ફોડવાથી પરિણામ નહીં મળે. યોગ દ્વારા આ 7મું સ્થાને પહોંચવું પડે છે અને ત્યાંથી જીવ કાઢવો પડે છે. પણ આ છે અષ્ટાંગ યોગની વાતો. આ અઘરું છે, એ આપણું કામ નથી. એ વૈકુંઠમાં જાય છે પણ એના 8 પગથિયા અઘરા છે. એના કરતાં આપણે સંસારી છીએ, પતિ અને પત્ની, બાળકો, દીકરા દીકરીઓ, ઘર બાર, આપણે સંસારી છીએ. આપણા માટે નિહેણી વૈકુંઠમાં જવાની છે પણ એના પગથિયા 9 છે. યોગીઓના 8 છે, આપણા 9 પગથિયા છે, પણ સેફટી વાળા છે. વૈકુંઠમાં પ્રેમથી પહોંચાડી દઈએ. કયા 9? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્ય અને શક્યાત્મા નિવેદનમ. 9 પગથિયાની ભક્તિ છે. નિસરણી, શ્રવણ, કથાને સાંભળવી, પછી સંકીર્તન કરવું, શ્રવણમ કીર્તનમ, પછી વિષ્ણુ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્ય અને શક્યાત્મા નિવેદન. 9 ભક્તિ છે જે ભગવાન રામે સબરીને સંભળાવી છે. અદ્ભુત છે. તો સંસારીનો માર્ગ જુદો છે
અને જ્ઞાનીનો યોગીઓનો માર્ગ જુદો છે. પણ આપણે ઊંધું કરીએ છીએ. યોગીઓનો માર્ગમાં આપણે ઘણી વખત પલાઠી વાળીને બેઠા હોય. આપણી પાસે તો સરળ ટેકનોલોજી છે, સરળ રસ્તો છે. ઘરના કામ કરો, સંસારમાં રહ્યો, ધંધો કરો, બિઝનેસ કરો, માળા ફેરવો અને પ્રભુને પ્રેમ કરો, નામ જપો. ખાલી નામ, મંત્રય નહીં, સ્તુતિ નહીં, અઘરી સંસ્કૃતિ કોઈ સ્તુતિ ના આવડે તો હાલશે. ખાલી રામ 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 કરો. અરે ખાટલે બેસીને છૂટ, ખુરશી ઉપર બેસીને છૂટ, હિંડોળા ઉપર બેસીને છૂટ, હાલતા ચાલતા છૂટ. કોઈ ભય નહીં, કોઈ રિએક્શન નહીં, કોઈ તકલીફ નહીં, અને તરી જાય. કેટલો સરળ રસ્તો છે ભક્તિ માર્ગ.